મિત્રો કેમ છો? ફરીથી તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ભાઈ. તો આજે તો આપણા ઘરે મકાન બને છે અને ભાઈ કાલે આપણે કંઈ કામ નવું કર્યું કેમ ભાઈ આપણે કાંઈ આંગળી દુખતી હતી એના માટે, એટલે હવે આજ તો કરવું જ પડશે કેમ કે મારું પબ્લિક સીઝન કે એટલા કામ કરે એટલે હવે કરવું પડશે. અત્યારે સરસ મને સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે પેલા નાસ્તો કરી પછી કામે ચડી જાય આપણા કપડાં બદલે. હાલો પેલા નાસ્તો કરી આપણે ભેસમાં આવી ગયા છે ને હવે આપણે છે ને અબ્રાવટ થઈ કહેવાય ને દરવાજ ઊભું કરવાનું છે કરવા છે. હાલો જુઓ આવો કંઈક મકાન છે ઊભા કરે છે. જોવો ભાઈ ફાઇનલી મિત્રો 12 આપણે ઊભા કરી દીધા છે જોવો, અને ધીમે ધીમે કામકાજ ચાલુ થઈ જાય. અને ભાઈ જો કાંઈ કામ જ ન કરતો કદડો અહીંયા જ બેઠો રહે, કાંઈ કામ કરવાનું જ ન હોય. અહીંયા જો આ બધા કેવું કામ કરે અને કદડો કાંઈ કામ જ નથી કરતો. ભાઈ જો આટલું પોગી ગયું છે, હવે ચણતર આવે છે. અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે અને ત્યાં બધા સરસ મજાની ચા પી રહ્યા છે અને આરામ પણ કરે છે. અત્યારે સેન્ટિંગવાળા પણ આવી ગયા છે ભાઈ, તો સેન્ટિંગવાળા આવી ગયા છે અને અત્યારે કામ ચાલુ છે અને બધા થોડી વાર આરામ કરે. આપણે એક રેતીની ઢગલો કરી દીધો છે અને અત્યારે આપણે ઈંટનો પણ આપણે ફેરાનો ઓર્ડર દઈ દીધો છે, એટલે 4-5 વાગે તો ઈંટ આવી જશે ને ભાઈ. તડકો એવો છે ને વાત જવા દો ભાઈ. તો અત્યારે કાંઈક અહીંયા ચણતર પોગ્યું છે અત્યારે, તો હવે એમને માયલા કરશે કન્ટિન્યુ કે આપણે નથી બનાવતા, અમારા મોટા બાપુની બનાવે છે, આપણે હેલ્પ તો કરવી જોઈએ ને એવું છે. તો અત્યારે કામ અહીંયા પોગ્યું છે, જોઈએ ક્યાં સુધી આવેલા છે. અત્યારે આપણે રેતી નાખી એટલે પોરો ખાવો પડે. હવે આપણે જે ઓલું દિવાલ ચણાઈ ગઈ છે એના થરે જ અહીંયા બધે આવશે. એ છે ને છેલ્લો થર આવી ગયો છે એટલે હવે ન્યાયના પ્રમાણે બધું આવશે. પછી ત્યાં અભરાય આવશે, પછી ત્યાં બધું થાય એના પ્રમાણે પછી લિંટ ને એવું બધું આવે એટલે એ છેલ્લું ઓલું છે બોલા લેવલે એવું કહેવાય. અત્યારે અમે લેવલ લઈ લીધું છે, હવે થોડોક પોરો ખાઈ લઈએ. મજાની બપોર પડી ગઈ છે ને હવે છે ને બહુ ભૂખ લાગી છે એટલે એના માટે હવે આપણે જમવાનો પણ ટાઈમ થઈ જતો એટલે આપણે પહેલાં જમી લઈએ અને પછી આરામ કરી લઈએ, પછી પાછા કામે ચડી જઈએ. પહેલાં તો આપણે જમી લઈએ, કરીને રેડી થઈ ગયા છે. હવે આપણે આરામ કરી લઈએ તો પછી પાછા કામે ચડી જાવીએ. ચડાવવાનું કામ થઈ ગયું છે ને જો બારી ચડાવી દીધી છે. અત્યારે આપણે પોરો ખાવા થઈ ગયા છીએ. હવે આપણે આરામ કરી લીધો છે ને હવે સરસ મજાની ચા આવી ગઈ છે, તો આપણે ચા પી લેવી. જોવો ભાઈ ચા લઈ લીધી છે એટલે હવે આપણે ચા પી લેવી. પેલા ગાડીઓ રમે છે એટલે કે પત્તા રમે છે બે છોકરા. આવું બધું અમે બહુ રમી નાખ્યું, બાકા ચીકી બોલાવી દીધી, આવું બધી રમી મારા ઘર જબલા પહેર્યા હતા. હવે આ બધું મૂકી દીધું. દિવસે પૂરો થઈ ગયો, આજનું કામે પૂરું થઈ ગયું. આપણો મિની બ્લોગ સારો લાગ્યો, સોરી બ્લોગ સારો લાગ્યો હોય ને તો જરાક લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો.